ખેડૂતો ખેતરમાં પરસેવો પાડે અને સરકાર રાતોરાત પરિપત્ર બદલે। સાબરકાંઠામાં ટેકાના ભાવે મકાઈ બાજરીની ખરીદી શરૂ થતા જ સરકારે મોડી રાત્રે નિયમો બદલી ખરીદી મર્યાદિત કરી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ભાડાના ટ્રેક્ટરો લઈને કેન્દ્ર પર પહોંચેલા ખેડૂતોમાં ભારે આક્રોશ છે। તો બીજી તરફ કિસાન સંઘે પણ જો આ ખેડૂતો વિરોધી નિર્ણય પાછો નહીં ખેંચાય તો ગાંધીનગર ગજવવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। જોઈએ આજનો આ અહેવાલ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। સાબરકાંઠાના ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ બાજરી, મકાઈ તેમજ જુવારનો પાક તૈયાર થઈ બજારમાં વેચવા આવી ચૂક્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેને ખરીદવા માટેનો પરિપત્ર પહેલેથી જ કરાયો હતો। જોકે ગત રાત્રે જ તેમાં બદલાવ કરવામાં આવ્યો છે અને મકાઈ અને બાજરીના ટેકાના ભાવે શરૂ થયેલી ખરીદીમાં સરકારે અચાનક કરેલા ફેરફારોના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને કિસાન સંઘે ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે। તો જિલ્લામાં મકાઈ અને બાજરીની ટેકાના ભાવે શરૂ થયેલી ખરીદીમાં સરકારે અચાનક કરેલા ફેરફારોને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો ગત રોજથી જ જિલ્લામાં ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે મકાઈ અને બાજરીની ખરીદી શરૂ કરવામાં આવી હતી। તો શરૂઆતમાં પરિપત્ર મુજબ ખરીદીમાં વજનની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી હતી, જેના કારણે ખેડૂતોને મોટી રાહત હતી। પરંતુ મોડી રાત્રે સરકાર તરફથી એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં મકાઈની ખરીદીની મર્યાદા 75 મણ અને બાજરીની ખરીદીની મર્યાદા 100 મણ નક્કી કરી દેવામાં આવી છે। તો આ નવા નિયમો સામે ખેડૂતો અને કિસાન સંઘમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોનું કહેવું છે કે આટલી ઓછી મર્યાદાને કારણે તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે અને અનેક ખેડૂતો ટ્રેક્ટર ભાડે કરીને માલ લઈને ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા છે, પરંતુ નવા નિયમથી તેમની મહેનત એળે ગઈ છે। તો સોશિયલ મીડિયા પર આ વાયરલ થયેલા પરિપત્ર અને મેસેજથી ખેડૂતોમાં ભારે રોષોધોષ ફેલાયો છે। જોકે ખેડૂતોનું કહેવું છે કે ભાડાના ટ્રેક્ટર કરીને માલ લઈને આવ્યા છે અને અહીં આવીને ખબર પડે છે કે ખરીદી મર્યાદિત માત્રામાં કરવામાં આવી છે। તો ખેડૂતો સરકારનું આ પગલું તેમના વિરોધનું માની રહ્યા છે અને કિસાન સંઘે આ અંગે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ નિયમો પાછા નહીં ખેંચે તો કિસાન સંઘ આવતીકાલે ગાંધીનગર પહોંચશે અને ઉગ્ર આંદોલન કરશે। તો સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત બાદ પણ જો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં મોટા આંદોલનની શરૂઆત થશે તે નક્કી છે। આ સાથે જ ખેડૂતોની માંગ છે કે જૂના પરિપત્ર મુજબ વજનમાં છૂટછાટ આપવામાં આવે અને તમામ પાકોની ખરીદી કરવામાં આવે અને તેવામાં તંત્ર આ ખેડૂતોની વેદના ક્યારે સાંભળશે અને સરકાર તેના આ નિર્ણય પર ફેરવિચારણા કરશે કે કેમ તે જોવું રહ્યું। આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર। આજે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોના ઘણા ફોન આવ્યા કે ભાઈ ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો ઉપર જે મકાઈ અને બાજરી ખરીદવાની સરકાર અનલિમિટેડ જે હતી એમાં સરકારે ગઈકાલથી પરિપત્ર કરી અને બાજરી 100 મણ અને મકાઈ 75 મણ ખરીદવાની જાહેરાત કરી છે। ખેડૂતો સ્થળ ઉપર કેન્દ્ર ઉપર ગયા છે અને એમને પાછા આવવું પડે છે। આટલી અસહ્ય ગરમીમાં આ ખેડૂતોએ પોતાનો પાક પકવ્યો છે અને એમાં જો સરકાર જો આ માલ લેવાની જો આનાકાની કરશે તો ભારતીય કિસાન સંઘ આવતીકાલે સવારે ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે ગાંધીનગર જવાની છે। તેમ છતાં પણ જો સરકાર નહીં માને તો અમારે આગામી કાર્યક્રમો આપવા પડશે અને સરકારને ટેકાના ભાવે જે જાહેરાત કરી છે એટલી ખરીદવી પડે, કારણ કે આટલી અસહ્ય ગરમીમાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક પકવ્યો છે અને જો સરકાર અત્યારે ના પાડે તો ખેડૂત તો જાય તો ક્યાં જાય। સરકારના આના માટે અમે વિનંતી કરીએ છીએ કે તમે જે પરિપત્ર કર્યો છે એ રદ કરી અને જે અનલિમિટેડ જે માલ લેવાનો હતો એટલો લેવાનો શરૂ કરો, એવી અમારી ભારતીય કિસાન સંઘની માગણી છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।